So, hello my dear student, how are you? Welcome to your beautiful channel Civis Physics Tutorial GM, the place where you learn the jackass things in the physics. Chapter number 9, LN Beginner Box 2. આજે આપણે બેટા સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. ખૂબ જ સરસ મજાના એક્ઝામ્પલ છે. ટોટલ 8 એક્ઝામ્પલ બિગિનર બોક્સ 2 માં આપેલા છે. સો લેટ્સ સ્ટાર્ટ. સ્ટે ટ્યુન. ક્વેશ્ચન નંબર 1 ઇઝ ધેટ બેટા સમાન દ્રવ્યના બનેલા બે તારની લંબાઈનો ગુણોત્તર L2/L1 અને તેમની ત્રિજ્યાનો ગુણોત્તર L1/L2 અને R1/R2 that is given. સમાન વજન લટકાવતા તેમની લંબાઈના વધારાનો ગુણોત્તર શોધો. ક્વેશ્ચન સમજજો બેટા. ક્વેશ્ચન ઇઝી છે, કોઈ તકલીફ પડે એવો નથી. જસ્ટ વી હેવ ટુ ફાઇન્ડ તેમની લંબાઈમાં થતા વધારાનો ગુણોત્તર. ઓકે, પેન લઈ લો સર. ચાલો પેન લઈ લઈએ. લેટ સ્ટાર્ટ ધ સોલ્યુશન. ઓકે બેટા, કલર બ્લેક. સોલ્યુશન સ્ટાર્ટ કરીએ. સો લેટ સ્ટાર્ટ બેટા. સમજો અહીંયા વી હેવ અ વન ફોર્મ્યુલા. સર વિચ વન? y is equal to fl upon a means pi r square into delta l. Now see here બેટા, ક્વેશ્ચનમાં એવું કીધેલું છે કે સમાન વજન લટકાવો. બોલો સમાન વજન લટકાવો તો એનો મિનિંગ શું થાય? f સેમ થશે અને સમાન દ્રવ્યના એટલે યંગ્સ મોડ્યુલસ પણ સેમ થશે. સો હું આવું લખી શકું અહીંયા. સો ધેટ્સ વાય વી વિલ રાઇટ બેટા ડેલ્ટા L1 upon delta L2. delta L1 ને આ બાજુ લાવો is equal to what બેટા? L1 upon L2 into ત્રિજ્યા બેટા ઇન્વર્સલી proportional to થઈ જશે. So we will write R2 square upon R1 square. That's it. ખેલ ખલાસ. L1 upon L2 that is given 3:1. અરે ભાઈ બરાબર છે ને? ઓકે સર. 3:1 3/1 into R2. બોલ એ 1/3 આપેલો છે એટલે રિવર્સ થઈ જશે. તો એ થઈ જશે 3/2 છેદમાં 1. 3/2 9 × 3 27. સો 27. દેટ ઇઝ યોર આન્સર. ડેલ્ટા L1 અપોન ડેલ્ટા L2. બોલ સમજ પડી? ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાય તો બોલ યસ સર. ડન. જોઈ લે એકવાર પ્રોપર દેખાય છે? કોઈ પ્રોબ્લેમ, કોઈ ક્વેરી નથી ને? ઓકે, વેરી ગુડ સર, એક્સેલન્ટ. ચાલો. સો ધીસ ઇઝ ધ અવર બિગિનર બોક્સ ક્વેશ્ચન નંબર 1. વધીએ આગળ. નેક્સ્ટ વન. ચાલો નેક્સ્ટ વન. સેમ. નીચેના 4 તાર સમાન દ્રવ્યના બનેલા છે. સમાન દ્રવ્યનો મિનિંગ શું થાય? એનો યંગ્સ મોડ્યુલસ સેમ હશે. ઓકે. નીચેનામાંથી સમાન તણાવ બળ લાગતા કયો તાર સૌથી વધુ લંબાશે? તણાવ બળ સમાન છે તો કયો તાર સૌથી વધુ લંબાશે? તો સો સિમ્પલ ક્વેશ્ચન. જો બેટા ફોર્મ્યુલા તમને આવડતું હોય યુ કેન સોલ્વ ઇઝીલી. ચાલો સર, ડેલ્ટા એલનું આપણી પાસે એક જ ફોર્મ્યુલા છે. ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ FL upon A into Y. અરે થાય કે ન થાય? Is it clear or not? Okay. Now બેટા force is same. અરે force કેવું થાય બેટા? સેમ થાય કે નહીં? ઓકે. L is same. એરિયા બદલાશે. ઓકે સર. So we will write બેટા delta L is directly proportional to 1 upon એરિયાને પાઈ આર સ્ક્વેર લખી શકો? એરિયાને પાઈ આર સ્ક્વેર લખી શકો તો અહીંયા મૂકી દો પાઈ આર સ્ક્વેર. So we will write beta delta L is directly proportional to 1 upon R square. અરે સમજાય છે? Is it clear or not? Delta L is directly proportional to 1 upon R square. Also we will write beta delta L is directly proportional to L. તો આ બે કન્સેપ્ટનો યુઝ કરી શકો છો કે ડેલ્ટા L ડાયરેક્ટલી proportional to L upon R square. બેટા આ રેશિયો ફાઇન્ડ કરી દો. ડાયામીટર તમને આપેલો છે, વ્યાસનો મિનિંગ ડાયામીટર થાય. આ રેશિયો ફાઇન્ડ કરી નાખો, એના પરથી તમને ખ્યાલ આવી જશે કે કોની લંબાઈ વધારે હશે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ડન. સમજ પડી? અરે ભાઈ આર સ્ક્વેર છે એની જગ્યા પર ડી મૂકી દો, બિકોઝ આર ઇઝ ઇક્વલ ટુ D/2 થાય ને. ઓકે, તો L upon D સ્ક્વેર પણ કરી શકો છો. દેટ્સ ઇટ. બધી વેલ્યુ મૂકીને ચેક કરી લેજો, તમારો આન્સર આવી જશે. કોની ડેલ્ટા એલ વધારે આવશે એ જ તમારે ફાઇન્ડ કરવાનું છે. આઈ હોપ તમને સમજ પડી હશે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સો ધીસ ઇઝ ધ ક્વેશ્ચન નંબર 2 બેટા. ધીસ ઇઝ ધ ક્વેશ્ચન નંબર 2. નેક્સ્ટ વન. વધીએ આગળ. ઓકે સર, જુઓ
લોલકની ગોઠવણીમાં 1 મીટર લંબાઈના સ્ટીલના તારની નીચે, આ 1 મીટર લંબાઈનો સ્ટીલનો તાર છે એની નીચે અહીંયા 2 kg દળ ધરાવતો પદાર્થ, આ જે પદાર્થ છે બેટા આ 2 kg છે. કેટલા kg છે બેટા? 2 kg. જો તે દળ એક બાજુ ગતિ કરે અને તારની સમક્ષિતિજ સ્થાન પરથી છોડવામાં આવે, એટલે બેટા આને આવી રીતના અહીંયાથી છોડવામાં આવે, અહીંયાથી તમે છોડો છો તો તારની લંબાઈમાં મહત્તમ વધારો કેટલો થાય? તારની લંબાઈમાં મહત્તમ વધારો કેટલો થાય? કોન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન છે બેટા. તારની લંબાઈમાં મહત્તમ વધારો શોધવા માટે આ એક સર્ક્યુલર મોશનનો કોન્સેપ્ટ થઈ જાય. યાદ કર, સર્ક્યુલર મોશનમાં બેટા મહત્તમ તણાવ બળ નીચેના ભાગમાં હોય. મહત્તમ તણાવ બળ ક્યાં હોય બેટા? નીચેના ભાગમાં હોય. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? કોન્સેપ્ટ સમજ પડે છે? યસ સર. અહીંયા કેટલું તણાવ બળ હોય સર? અહીંયા તણાવ બળ હશે mg પ્લસ mv²/r. કેટલું હોય? mg પ્લસ mv²/r. અરે આ તણાવ બળ એ જ તો આપણું બળ છે જે આપણે કેલ્ક્યુલેશનમાં લઈશું ડેલ્ટા એલ શોધવામાં. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? તમારે ડેલ્ટા એલ શોધવું છે તો બાય યુઝિંગ ધીસ ફોર્મ્યુલા તમે શોધી શકો. અરે સમજાય છે? કયું ફોર્મ્યુલા સર? ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ FL/A ઇન્ટુ વાય, જ્યાં F ઇઝ ઇક્વલ ટુ શું થશે બેટા? તણાવ બળ થશે. પણ આ તણાવ બળ તો આપણી પાસે છે નહીં, શોધવું પડશે ને. બોલ, m ઇઝ ગિવન ટુ, g ની વેલ્યુ 9.8 લેવાની કીધી, 10 લેવાની કીધી છે, એટલે આ તો પતી ગયું. વેલોસિટી મારી પાસે નથી. કેવી રીતના શોધીશું વેલોસિટી? તો બોલ, અહીંયા પદાર્થ પાસે સ્થિતિ ઉર્જા છે, એ અહીંયા આવશે એટલે કઈ ઉર્જામાં કન્વર્ટ થઈ જશે? યસ બેટા, ગતિ ઉર્જામાં કન્વર્ટ થઈ જશે. અરે સમજાય છે? ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સો વી વિલ રાઇટ સ્થિતિ ઉર્જા mgh ઇઝ ઇક્વલ ટુ ગતિ ઉર્જા હાફ mv². બોલ, m કેન્સલ થઈ જશે, માટે v² ઇઝ ઇક્વલ ટુ 2gh. મળે કે ના મળે? ડન. બોલ, 2g 10 લઈ લે, h આપેલું છે 1, 2g 10 h1 એટલે અહીંયા આવશે બેટા 20. સો વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ √20 મીટર પર સેકન્ડ. ચલ, આ એક ખેલ મારો પતી ગયો. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ખેલ ખલાસ. સમજાય છે? સમજાય તો બોલ યસ સર. નાઉ મારે ટેન્શન ફાઇન્ડ કરવું છે તો આ રહ્યું ટેન્શનનું ફોર્મ્યુલા. ટેન્શન ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ g, 2 ગુણ્યા 10 એટલે 20 વત્તા આ આપેલું છે 2. ઓકે સર. v² આ રહ્યું જો 20 લઈ લે, છેદમાં ત્રિજ્યા કેટલી આપેલી છે બેટા? 1 આપેલી છે. 20 ગુણ્યા 2 40 ને 20 60. વેરી ગુડ બેટા, મને ટેન્શન ટી મળી ગયું 60. ખેલ ખલાસ. બસ ઇઝ ઇક્વલ ટુ એફ ની જગ્યા પર મૂકી દો 60. ઓકે, ચાલો લેન્થ ક્વેશ્ચનમાં કેટલી આપેલી છે વેરીફાઈ કરી લો બેટા જલ્દી ફટાફટ ફાસ્ટ. લેન્થ 1, એરિયા 10⁻⁶. લેન્થ કેટલો આપેલો છે બેટા? 1. એરિયા 10 આ રહ્યું જો, ક્ષેત્રફળ 1 mm² એટલે 10⁻⁶ મીટર થાય ને. અને યંગ્સ મોડ્યુલસ સ્ટીલ માટે 2 × 10⁻11, 2 × 10⁻11. સો સોલ્યુશન આપો. ડેલ્ટા એલ કેટલો આવે છે ચેક કરી લો. 2 3 6 એટલે 30, 10⁵ ઉપર જશે એટલે -5 એટલે 3 × 10⁻⁴ એટલે 0.3 mm આવશે બેટા. 3 × 10⁻⁴. This one is in meter. So we will write 0.3 mm. This one is our answer. I hope you understand very well. સમજાય તો બોલો યસ સર. મજા આવે છે તો બોલો યસ સર. જલ્દી બેટા નોટ કરી લો ફટાફટ ફાસ્ટ. સમજ પડે છે? ઇઝ ઇટ ક્લિયર? ડન. ઓકે, ટનાટન. મજા આવી ગઈ સર. ચાલો, એક્સિલન્ટ, સુપર, ક્લાસિક, જબરજસ્ત. વધીએ આગળ બેટા. સમજાય છે ને? ઓકે, વધીએ આગળ. ચાલો નેક્સ્ટ વન. ફોર્મ્યુલાનો ખેલ છે, ડેટાનો ખેલ છે. નેક્સ્ટ વન સર. ઓકે, ફાઇન, એક્સિલન્ટ. ચાલો, તાંબાના તારનો બલ્ક મોડ્યુલસ. બલ્ક મોડ્યુલસને આપણે કે અથવા તો બી કહીએ છીએ બેટા, ખ્યાલ છે ને? બલ્ક મોડ્યુલસ આપણે બી આપેલો છે 138 × 10⁹ પાસ્કલ. વિસ્ફોટક ચેમ્બરમાં ઉદ્ભવતું વધારાનું દબાણ, ધીસ ઇઝ ધ કી પોઈન્ટ બેટા. વિસ્ફોટક ચેમ્બરમાં ઉદ્ભવતું વધારાનું દબાણ 345 × 10⁶ પાસ્કલ આપણે
આપેલું છે વધારાનું દબાણ મીન્સ ડેલ્ટા પી અથવા પી પણ તમે એને કહી શકો દબાણને પીથી દર્શાવાય 345 ઇન્ટુ 10⁶ પાસ્કલ. ક્વેશ્ચન એવો પૂછેલો છે તો કોપરના ટુકડાને આ ચેમ્બરમાં મૂકતા તેના કદમાં થતો પ્રતિશત ફેરફાર વી હેવ ટુ ફાઇન્ડ બેટા ડેલ્ટા વી અપોન વી દેટ ઇઝ ક્વેશ્ચન માર્ક. અરે સુપર ક્લાસિક જબરજસ્ત ફોર્મ્યુલા છે આપણી પાસે. બલ્ક મોડ્યુલસ બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ પી અપોન ડેલ્ટા વી અપોન વી. ડેલ્ટા વી અપોન વી આપણે શોધવાનું છે બેટા. સો સબ્જેક્ટ બનાવી દો. ડેલ્ટા વી અપોન વી ઇઝ ઇક્વલ ટુ માઇનસ પી અપોન બી. અરે સમજાય છે? સમજાય તો બોલો યસ સર. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? 100% શ્યોર? ઓકે સર. ચલો પી ઇઝ ગિવન બેટા. પી કેટલું આપેલું છે? 345 ઇન્ટુ 10⁶ હોલ ડિવાઇડેડ બાય આ કેટલું આપેલું છે? બી બલ્ક મોડ્યુલસ 138 ઇન્ટુ 10⁹ પાસ્કલ કેન્સલ થઈ જશે. બોલ સમજ પડી? ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે સો બેટા દેટ ઇઝ 1/400 દેટ ઇઝ યોર આન્સર. પર્સન્ટેજમાં જોઈએ છે તો 1/400 નો મિનિંગ શું થાય બેટા? 0.25% થઈ જશે. 100 વડે મલ્ટીપ્લાય કરીને કરી શકો છો. ઓકે ડાયરેક્ટલી. સો ચેન્જ ઇન વોલ્યુમ 0.25%. સર માઇનસની નિશાની ક્યાં ગઈ? તો સીધી વાત છે બેટા. ડેલ્ટા વી અને પી બોથ આર વાઇસ વર્સા એ આપણે સમજેલા. પ્રેશર ઇન્ક્રીઝ કરો તો વોલ્યુમ ડિક્રીઝ થશે. તો માઇનસની નિશાની જે ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટમાં છે એમાં વાઇસ વર્સામાં ચાલી જશે. સો વોટ ઇઝ અવર આન્સર બેટા? 0.25% દેટ ઇઝ યોર આન્સર. બોલ સમજ પડી? ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાય છે? સમજાય તો બોલો યસ સર. ઓકે સર વેરી ગુડ એક્સેલેન્ટ જબરજસ્ત મજા આવી ગઈ. થોડી સમજ પડી સર. ઓકે નેક્સ્ટ વન જુઓ. પાણીની એકમ વાતાવરણ દબાણ દીઠ દબનીયતા વેરી મોસ્ટ આઈએમપી. આની પર ફોકસ કરજો. દબનીયતા એ બલ્ક મોડ્યુલસનો વ્યસ્ત છે. બલ્ક મોડ્યુલસ એટલે કદ સ્થિતિસ્થાપક અંકના વ્યસ્તને દબનીયતા કહેવામાં આવે છે. દબનીયતાને ધારો કે આપણે દબનીયતા ઇઝ ઇક્વલ ટુ આમ લખી શકીએ બેટા. જો અહીંયા અધરવાઇઝ આમ પણ લખી શકો. સોરી જો આવી રીતના પેન. ઓકે સર જુઓ અહીંયા બેટા. બલ્ક મોડ્યુલસ બી ઇઝ ઇક્વલ ટુ 1 દબનીયતા. વેરી મોસ્ટ આઈએમપી આ ધ્યાનમાં રાખજો. સો બલ્ક મોડ્યુલસ બી ઇઝ ઇક્વલ ટુ 1/4 ઇન્ટુ 10⁻⁻5. ઇઝ ઇટ ક્લિયર? ડન? 100% શ્યોર? ઓકે બેટા. 1/4 એટલે 0.25 એટલે તમે આને આમ લખી શકો 2.5 ઇન્ટુ 10⁻⁴. બલ્ક મોડ્યુલસ તમને મળી ગયો. નાઉ વોટ વી હેવ ટુ ફાઇન્ડ? તો 100 વાતાવરણ દબાણે 100 સેન્ટીમીટર ક્યુબ કદના પાણીના કદમાં કેટલો ઘટાડો થતો હશે? ડેલ્ટા વી ઘટાડો મીન્સ વિથ નેગેટિવ સાઇન બેટા. દેટ વી હેવ ટુ ફાઇન્ડ. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ફરી પાછો સેમ કોન્સેપ્ટ યુઝ કરો. કયો કોન્સેપ્ટ સર? બલ્ક મોડ્યુલસ બી ઇઝ ઇક્વલ ટુ હમણાં જ જોયું ને ચેન્જ ઇન પ્રેશર અધરવાઇઝ ઓનલી પ્રેશર હોલ ડિવાઇડેડ બાય ડેલ્ટા વી અપોન વી. હવે અહીંયા બેટા ખાલી દબાણમાં થતો ઘટાડો શોધવાનો છે. ઇટ મીન્સ વી હેવ ટુ ફાઇન્ડ ઓનલી ડેલ્ટા વી વિથ નેગેટિવ સાઇન. તો જો આપણે આ શોધવાનું છે માઇનસ ડેલ્ટા વી. ડેલ્ટા માઇનસ મીન્સ ઘટાડો. સો ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ વોટ? ડેલ્ટા પી ઇન્ટુ વી. છેદનો છેદ અંશમાં જાય ને અને બલ્ક મોડ્યુલસ ક્યાં આવશે બેટા? છેદમાં આવશે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ડન? પ્રેશર 100 આપેલું છે, વોલ્યુમ 100 આપેલું છે, બધું મૂકી દો સેન્ટીમીટરમાં જ રહેવા દો. શું ફરક પડે છે? ઇઝ ઇટ ક્લિયર? બોલ. આ 100 આ પણ 100. બલ્ક મોડ્યુલસ 2.5 ઇન્ટુ 10⁻⁴. 2.5 ઇન્ટુ 10⁻⁴. આપી દો સોલ્યુશન. જે આવે તે આન્સર છમ. દેટ ઇઝ યોર આન્સર. 0.4 સેન્ટીમીટર ક્યુબ આન્સર આવશે બેટા. કેટલા આવશે? 0.4 સેન્ટીમીટર ક્યુબ. 0.4 સેન્ટીમીટર ક્યુબ. માઇનસની સાઇન ઘટાડો દર્શાવે છે. વધારા ઘટાડા ઉપર ફોકસ કરજો. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ડન? સમજાય છે? સમજાય તો બોલો યસ સર. જલ્દી ફાસ્ટ. I hope you can understand very well. Okay? Done?
કોઈ પ્રોબ્લેમ નથી ને? જલ્દી બેટા, ફાસ્ટ, યુ કેન ડુ ઇઝીલી. ઓકે ઓકે ઓકે, નેક્સ્ટ વન જુઓ. નેક્સ્ટ વન બેટા, 25 સેન્ટીમીટર બાજુ ધરાવતા સમઘન ટુકડાની ઉપર અને નીચેની બાજુએ સ્પર્શીય, જો બેટા સ્પર્શીય બળ લાગે છે, બરાબર, તથા વિરુદ્ધ દિશામાં 4000 ન્યૂટન બળને લગાડવામાં આવે છે જો ધાતુનો આકારના સ્થિતિસ્થાપક અંક, બેટા અહીંયા તને ખ્યાલ આવવો જોઈએ કે ઈટાની વાત કરેલી છે. ઈટા દેટ ઇઝ કેટલું આપેલું છે? 8 × 10⁻10 પાસ્કલ, બરાબર ને? આકાર સ્થિતિસ્થાપક અંક એટલે કે ઈટા, 8 શિયર મોડ્યુલસ જેને આપણે કહીએ છીએ. તો નીચેની સપાટીની સાપેક્ષે ઉપરની સપાટીનું, મીન્સ કે આ ઉપરની સપાટીનું કેટલું સ્થાનાંતર, મીન્સ બેટા ધેટ વી હેવ ટુ ડિસ્પ્લેસમેન્ટ, આ શોધવાનું છે. આ ડેલ્ટા એક્સ આને તમે કહી શકો છો. ઇઝ ઇટ ક્લિયર ભાઈ? ક્વેશ્ચનમાં સમજ પડી કે ના પડી? ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? 100% શ્યોર? ઓકે, ડન. સમજ પડી હોય તો બોલ યસ સર ભાઈ, પછી આપણે આગળ ચર્ચા કરીએ. ઇઝ ઇટ ક્લિયર? તો આપણી પાસે ફોર્મ્યુલા છે જ બેટા, ઈટા ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન ઈ. સો ઈટા ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ફોર્સ, બટ આમાં પેરેલલ ફોર્સ લેવાનું બેટા, જે પેરેલલ લાગે છે તે, બરાબર, અપોન ક્રોસ સેક્શનલ એરિયા. અને ઈ મીન્સ શું થાય બેટા? tan phi. યાદ કર, ઈ ઇઝ ઇક્વલ ટુ આપણે લેતા હતા ને, ઈ ઇઝ ઇક્વલ ટુ tan phi tan થીટા. અપોઝિટ મીન્સ ડેલ્ટા એક્સ અપોન એડજન્સન મીન્સ જે તમારી લેન્થ હતી તે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજમાં આવે છે? તો અહીંયા આવશે બેટા ડેલ્ટા એક્સ ઇન્ટુ અહીંયા આવશે એલ. ડેલ્ટા એક્સ તમારે શોધવાનું છે. શું શોધવાનું છે બેટા? ડેલ્ટા. બધો ડેટા છે તમારી પાસે. ઈટા ઇઝ ગિવન બેટા 8 × 10⁻10. ફોર્સ ઇઝ ઓલ્સો ગિવન બેટા 4000. લેન્થ કેટલી આપેલી છે? ચેક કરી લે 25 સેન્ટીમીટર. તો 25 × 10⁻². વેરી ગુડ સર. એરિયા તો સીધી વાત છે, 25/25 એટલે 25 × 10⁻² હોલ સ્ક્વેર. વેરી ગુડ સર, એક્સિલન્ટ. 25 × 10⁻² હોલ સ્ક્વેર એટલે એરિયા થઈ જશે. એન્ડ ડેલ્ટા એક્સ દેટ વી હેવ ટુ ફાઇન્ડ. ખેલ ખલાસ. ડેલ્ટા એક્સને કરતા બનાવી દો, જે આવે તે તમારો આન્સર. 2 × 10⁻7 આવશે, છે વેરીફાઈ કરી લેજો. 2 × 10⁻7 meter, that is your answer. Okay, done. 100% sure. મજા આવે છે ને? ઓકે સર, નો પ્રોબ્લેમ, એક્સિલન્ટ. બોલો અહીંયા સુધી કોઈ પ્રોબ્લેમ બેટા? 100% શ્યોર. ઓકે, નેક્સ્ટ વન જુઓ. નેક્સ્ટ વન, બ્રાસ માટે સ્થિતિસ્થાપકતા યંગ્સ મોડ્યુલસ સમજાય છે ને બેટા? ઓકે, બ્રાસ માટે સ્થિતિસ્થાપકતા યંગ્સ મોડ્યુલસ મીન્સ યંગ્સ મોડ્યુલસ ફોર બ્રાસ દેટ ઇઝ ગિવન. કેટલો આપેલો છે? 10⁻11 ન્યૂટન પર મીટર સ્ક્વેર. 0.1 લંબાઈ, L is given 0.1 મીટર. ક્ષેત્રફળ 0.1 સેન્ટીમીટર સ્ક્વેર મીન્સ 0.1 × 10⁻⁻4 મીટર સ્ક્વેર મીન્સ 10⁻⁻5 મીટર સ્ક્વેર. ઓકે, ચાલો તો તેની લંબાઈની દિશામાં 10 kgને સમતુલ્ય બળ લગાડીને દબાવતા તેની ઉર્જામાં થતો વધારો. સુપર્બ ક્વેશ્ચન બેટા. ઉર્જામાં થતો વધારો એનું એક ફોર્મ્યુલા છે, હું તમને શીખવાડીશ, અત્યારે યાદ રાખી લો. ઉર્જામાં થતો વધારો ઇઝ ઇક્વલ ટુ 1/2 × F × ડેલ્ટા એલ. આ એનું ફોર્મ્યુલા છે. ઉર્જામાં થતો વધારો F × ડેલ્ટા એલ. ઇઝ ઇટ ક્લિયર? ચલ નાઉ વોટ ઇઝ ડેલ્ટા એલ? પરંતુ ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ ધેટ વી નો ધેટ ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ FL અપોન A × Y. બસ રિપ્લેસ કરી દો અહીંયા. ઇઝ ઇક્વલ ટુ 1/2 F તો છે જ, ડેલ્ટા એલની વેલ્યુ રિપ્લેસ કરી દો, FL અપોન A × Y. ઓલ ડેટા ગિવન, બધો જ ડેટા બેટા તમને આપેલો છે, વેરીફાઈ કરી શકો છો. F કેટલું આપેલું છે? 10 F 10 kg ઇન્ટુ G લગાડો એટલે
સોરી 10 kg ને સમતુલ્ય બળ એટલે 10 જ બળ એને આપેલું છે. સો વી વિલ રાઇટ 1/2 10 into 10 એટલે 10 સ્ક્વેર થઈ જશે ને ભાઈ. સોરી 10 into 10 કે m into g એટલે 100 સ્ક્વેર થશે. અરે સમજાય છે? સમજાય તો બોલ યસ સર. ઇઝ ઇટ ક્લિયર? ઇન્ટુ લેન્થ 0.1 સોરી લેન્થ 0.1. ઓકે, એરિયા 10⁻⁻5 એરિયા 10⁻⁻5 and Young's modulus for brass that is 10⁻11. ચલો આ બધી વેલ્યુ રિપ્લેસ કરો, પુટ કરો, આન્સર લાવો જલ્દી, ફાસ્ટ, ફટાફટ. 5 into 10⁻⁻5 જૂલ આન્સર આવશે તમારો. Is it clear or not? This is your answer. I hope you understand very well. So beta, this is the LN beginner box 2. I hope તમને બધા ક્વેશ્ચનમાં સમજ પડી હશે. સમજ પડી હોય તો like it, share it and subscribe it. Thanks for watching my dear student. Thanks for watching. Thank you so much beta. Bye bye all of you.